નમસ્કાર દર્શક મિત્રો, હું છું ભાસ્કર અક્ષિતા. તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. અમરેલી ગુજરાત વિધાનસભાનું બજેટ સેશન પૂર્ણ થતાં અમરેલી વિધાનસભા મત વિસ્તારમાં અનેક વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્તના પ્રકલ્પોનું આયોજન ગામે ગામ થઈ રહ્યું છે. આવા જ એક લોકોત્સવના ભાગરૂપે અમરેલી તાલુકાના ચિત્તલ ગામ ખાતે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ચિત્તલ ખાતે સંસ્થા તેમજ દાતાશ્રીઓના સહયોગથી ₹4.75 કરોડના ખર્ચે બનનાર અત્યાધુનિક સ્પોર્ટ્સ કેમ્પ અને નવી સ્કૂલ બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કર્યું. અત્રે ઉલ્લેખનીય છે કે એક મહિના પહેલા ચિત્તલ ખાતે 10 કરોડથી વધુ રકમના વિકાસ કામોનું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આમ અમરેલી તાલુકાના સૌથી મોટા ગામો પૈકીના એક એવા ચિત્તલ ગામે લોકોની વર્ષો જૂની વિકાસની ઝંખના હાલ સંતોષની લાગણી સાથે પૂર્ણ થવા જઈ રહી હોય તેવી ગામ ખાતે સ્થાનિકોએ લાગણી અભિવ્યક્ત કરી છે. આ તકે પરમ પૂજ્ય સદગુરુ શ્રી હરિસ્વરૂપદાસજી સ્વામી, શ્રી હરિચરણ સ્વામી, શ્રી વિશ્રામભાઈ વરસાણી દાતા, શ્રી જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રી સુરેશભાઈ પાથર, ઉપસરપંચ શ્રી રઘુવીરસિંહ સરવૈયા, શ્રી રાજુભાઈ ધાનાણી, શ્રી જયસુખભાઈ દેસાઈ, શ્રી જયંતિભાઈ ચૌહાણ, શ્રી રવજીભાઈ મોજ સહિત રમેશભાઈ માંગરોળિયા, શિવમ સ્કૂલ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ.